ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ એન્ડ વેલકમ ટુ યુવા સારથી કેરિયર એકેડેમી. તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના આ મહત્વપૂર્ણ ઇતિહાસના વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શરૂઆત કરીએ છીએ કે ભાઈ ગુજરાતમાં ગુપ્તકાળ ઇતિહાસ ભાગ 7. આપણે 6 મહત્વપૂર્ણ મુદ્દા ઇતિહાસના આપણે ભણી ચૂક્યા છીએ અને આજે આપણો 7મા નંબરનો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં ગુપ્તકાળના જે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો બને છે તે પ્રશ્નોની આપણે માહિતી મેળવવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જીસીઆરટી ને હવે ભૂલવાનું નથી, કેમ કે દરેક પરીક્ષાઓની અંદર ગુજરાતના પ્રશ્નો સૌથી વધુ પૂછાય છે. અને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે ફોરેસ્ટના જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમને હવે પર્યાવરણનું એકલું કરંટ અફેર્સ નહીં, બરોબર સિલેબસ વાંચજો, જેની અંદર ચોખ્ખું લખેલું છે કે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ કરંટ અફેર્સ, પર્યાવરણનું એકલું કરંટ અફેર્સ નહીં વિદ્યાર્થી મિત્રો, માટે સંપૂર્ણ કરંટ અફેર્સ કરજો. પર્યાવરણનું એકલું કરંટ અફેર્સ ના કરતા સંપૂર્ણ કરંટ અફેર્સ કરવું પડશે. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા પ્રશ્નની અંદર લખેલું છે કે દેવી ચંદ્રગુપ્તમ સાહિત્ય કૃતિના રચયિતા કોણ છે? શું લખેલું છે કે ભાઈ દેવી ચંદ્રગુપ્તમ સાહિત્ય જે કૃતિ છે તેના રચયિતા કોણ છે? લખે છે વિશાખા દત્ત, કૌટિલ્ય, પાણિની અને અષ્ટાધ્યાયી. કોઈ જગ્યાએ ટાઈપિંગ મિસ્ટેક હોય વિદ્યાર્થી મિત્રો તો ગભરાવાનું નથી, આપણે જે હશે એનું અહીંયા નિરાકરણ કરીશું. તો દેવી ચંદ્રગુપ્તમ સાહિત્ય કૃતિના રચયિતા કોણ છે તેવો પ્રશ્ન છે આપણી પાસે, અને આપણો જવાબ આવશે કે ભાઈ વિશાખા દત્ત. દેવી ચંદ્રગુપ્તમ તો ભાઈ આપણા વિશાખા દત્ત. કોણ છે? તો વિશાખા દત્ત. ચલો સેકન્ડ નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. તો બીજો પ્રશ્ન છે આપણી પાસે કે ભાઈ દેવી ચંદ્રગુપ્તમમાં ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કયું બિરુદ આપવામાં આવેલું છે? બરાબર, દેવી ચંદ્રગુપ્તમમાં ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કયું બિરુદ આપવામાં આવેલું છે તેવો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર આવી શકે છે. ઓપ્શન જુઓ, લખેલું છે કે બિલ મિત્ર. બરાબર, ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો કે બિલ મિત્ર. ત્યારબાદ છે કે ભાઈ ચંદ્રવસુ અને ધર્માદિત્ય. તો ભાઈ અહીંયા શું જવાબ આવશે કે ભાઈ આ ચંદ્રગુપ્ત જે બીજો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, બોર્ડ લોક કરેલું નથી, તો જે આ ચંદ્રગુપ્ત બીજો જે છે તેને વિદ્યાર્થી મિત્રો બિરુદ મળેલું છે વિક્રમાદિત્ય. બરાબર, શું બિરુદ મળેલું છે? તો વિક્રમાદિત્ય. ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ એક સ્લાઇડ એવી છે કે જેની અંદર 3 પ્રશ્નો છે, બાકી બધાની અંદર 2 પ્રશ્નો છે. ત્રીજો પ્રશ્ન છે કે દેવી ચંદ્રગુપ્તમ અનુસાર ચંદ્રગુપ્ત બીજાએ કયા સક્ષત્રપ રાજાને હરાવીને ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી? રુદ્રદામાને હરાવ્યો, વિક્રમાદિત્યને હરાવ્યો, ચંદ્રવસુને હરાવ્યો અથવા રુદ્રસિંહ ત્રીજાને હરાવ્યો? બરાબર, સક્ષત્રપ રાજા, છેલ્લો સક્ષત્રપ રાજા કોણ હતો? આગળના ટોપિકમાં આપણે જો ભણ્યા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? રુદ્રસિંહ ત્રીજો ભાઈ જે હતો તે સક્ષત્રપનો વિદ્યાર્થી મિત્રો છેલ્લો રાજા હતો. તો કોને હરાવ્યો હોય? તો ભાઈ રુદ્રસિંહ ત્રીજાને હરાવી અને ચંદ્રગુપ્ત મૌર્યએ વિદ્યાર્થી મિત્રો દેવી ચંદ્રગુપ્તમ અનુસાર ચંદ્રગુપ્ત બીજાએ કયા સત્રપ રાજાને? તો ચંદ્રગુપ્ત બીજાએ રુદ્રસિંહ ત્રીજાને હરાવીને ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કરી દીધી. પ્રશ્ન નંબર 4. કયા કાળને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ માનવામાં આવે છે? ભાઈ સોલંકી પ્રાચીન ભારતની વાત થઈ રહી છે, ગુજરાતની પૂછાય, ગુજરાતની અંદર પૂછાય ને વિદ્યાર્થી મિત્રો તો સોલંકી કાળ, પણ અહીંયા પ્રાચીન ભારત લખી છે તો અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો કે ગુપ્ત કાળ આવશે. શું આવશે? તો ગુપ્ત કાળને ટીક કરજો. ગુજરાતનું લખ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો સોલંકી કાળ, પણ અહીંયા શું લખેલું છે? અહીંયા શું લખેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ભારતનો સુવર્ણ યુગ, તો આ જગ્યા ઉપર આવશે ગુપ્ત કાળ. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. આગળનો 5મો પ્રશ્ન કે ગુપ્તકાળ દરમિયાન કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો ઘણો જ વિકાસ થયો, તેથી ગુપ્તકાળને પ્રાચીન ભારતનો ખાલી જગ્યા માનવામાં આવે છે. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે. તો આ જગ્યા ઉપર ભાઈ શું સાહિત્ય યુગ ગણવામાં આવે, શ્રેષ્ઠ પ્રગતિનો કાળ ગણવામાં આવે? પણ જવાબ આવશે કે ભાઈ સુવર્ણ યુગ ગણવામાં આવે છે. કેવો? તો ભાઈ સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આગળનો 6થા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. છઠ્ઠો પ્રશ્ન છે આપણી પાસે કે ગુપ્ત શાસકોની ગુજરાતની રાજધાની કઈ હતી? ગુપ્ત જે શાસકો હતા તેમની ગુજરાતની રાજધાની કઈ હતી? લખે છે કુશસ્થલી,
લખે છે ગિરિનગર, લખે છે વલ્લભી અને લખે છે આનર્તપુર. તો છઠ્ઠા પ્રશ્નની અંદર શું આવશે ભાઈ જવાબ? કે ગુપ્ત શાસકોની ગુજરાતની રાજધાની તો ગિરિનગર, જે હાલનું ગિરનાર. બરાબર. સાતમા પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ. સાતમા પ્રશ્ન તરફ જઈએ. સાતમો પ્રશ્ન છે આપણો કે ચંદ્રગુપ્ત પછી ગુજરાતમાં અનુક્રમે કુમારગુપ્ત અને ખાલી જગ્યા પ્રવર્તતી હતી. તો સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત દ્વિતીય અને બહુગુપ્ત. બરોબર. ચંદ્રગુપ્ત પછી ગુજરાતમાં અનુક્રમે કુમારગુપ્ત અને ખાલી જગ્યા પ્રવર્તતી હતી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું જવાબ આવશે? સાતમો પ્રશ્ન છે અને જેની અંદર જવાબ આવશે સ્કંદગુપ્ત. બરોબર. સ્કંદગુપ્ત. અહીંયા કોઈક પ્રશ્નની અંદર મિસ્ટેક છે પણ હવે જવા દો એને. સ્કંદગુપ્ત એનો જવાબ છે. ચલો આઠમો પ્રશ્ન કે મગધના ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. બરોબર. મગધના સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ઈસવીસન 401 માં માળવા જીત્યું ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? આ પ્રશ્ન ભાઈ આઈએમપી કરવા જેવો છે ભાઈ. મોસ્ટ આઈએમપી લખજો. કેમ કે મગધના ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ઈસવીસન 401 ની અંદર માળવા જીતી લીધું ત્યારે ગુજરાતમાં શાસન કોનું હતું? શિષ્યન સ્કંદગુપ્ત, બલમિત્ર અથવા સર્વ ભટ્ટારક. તો વિદ્યાર્થી મિત્રો આ જગ્યા ઉપર આઠમા પ્રશ્નની અંદર શું જવાબ આવશે? તો સર્વ ભટ્ટારક. શું જવાબ આવશે? તો ભાઈ સર્વ ભટ્ટારકનું શાસન હતું. કોનું શાસન હતું? તો ભાઈ સર્વ ભટ્ટારકનું શાસન હતું. નવમા નંબરના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો અને લખે છે કે ગુપ્ત વંશના આદિ પુરુષનું નામ શું હતું? આદિ પુરુષ ભાઈ ગુપ્ત વંશનો આદિ પુરુષ કોને કહેવામાં આવે છે? બરોબર. લખે છે કે ગુપ્ત વંશના આદિ પુરુષનું નામ શું હતું? બહુગુપ્ત હતું, ચંદ્રગુપ્ત હતું, શ્રીગુપ્ત હતું અથવા કુમારગુપ્ત હતું. તો નવમો પ્રશ્ન અને રાઈટ આન્સર છે કે ભાઈ આ ગુપ્ત વંશનો આદિ પુરુષ કોને કહેવાય? તો શ્રીગુપ્તને કહેવાય ભાઈ. કોને કહેવાય? તો શ્રીગુપ્તને ગુપ્ત વંશનો આદિ પુરુષ કહેવાય. ગુપ્ત વંશનો આદિ પુરુષ કોને કહેવાય? તો શ્રીગુપ્તને કહેવાય. આટલે સુધીનો વિદ્યાર્થી મિત્રો મુદ્દો સમજી ગયા. તો આગળની સ્લાઇડ તરફ જઈએ અને આગળનો આપણો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે ગુપ્ત વંશનો અંતિમ સ્થાપક કોણ હતો? બરાબર. 10મો પ્રશ્ન છે કે ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક છે, અંતિમ નથી, વાસ્તવિક સ્થાપક કોણ હતો? ચંદ્રગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત, કુમારગુપ્ત અથવા શ્રીગુપ્ત. 10મા નંબરના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો લખે છે કે ચંદ્રગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત, કુમારગુપ્ત અથવા શ્રીગુપ્ત. તો 10મા પ્રશ્નની અંદર શું જવાબ આવશે? તો ચંદ્રગુપ્ત પ્રથમ આવવું જોઈએ. બરાબર. અહીંયા જવાબ આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. તો ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક કોને કહેવામાં આવે છે? તો ચંદ્રગુપ્ત પહેલો. બરાબર. આગળના પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ અને આગળનો આપણો પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત બીજાએ પશ્ચિમના શકો પર વિજય મેળવ્યો. બરાબર. ચંદ્રગુપ્ત બીજાએ કોની ઉપર વિજય મેળવ્યો? તો પશ્ચિમના જે શક લોકો છે તેની ઉપર વિજય મેળવ્યો. અને કઈ ઉપાધિ ધારણ કરી ભાઈ? કઈ ઉપાધિ ધારણ કરી? પરમ ભટ્ટારક કહેવામાં આવે, ચક્રવર્તી કહેવામાં આવે, વિક્રમાદિત્ય કહેવામાં આવે કે ધર્માદિત્ય તેને કહેવામાં આવ્યો? તો 11મા પ્રશ્નની અંદર ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી. બરાબર. વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરી. આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન છે કે વ્યર્થ સિક્કાઓ કયા ગુપ્ત સમ્રાટે બહાર પાડ્યા હતા? કયા સિક્કા છે ભાઈ? તો વ્યર્થ સિક્કાઓ કયા ગુપ્ત સમ્રાટે બહાર પાડ્યા હતા? ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત, સમુદ્રગુપ્ત અથવા શ્રીગુપ્ત. 12મા નંબરનો પ્રશ્ન. તો આ જગ્યા ઉપર પણ આપણો પેનનો કલર મને લાગે છે કે થોડો બદલી લઈએ. બરોબર. અહીંયા ગ્રીન સિનરી કરી દઈએ. ગ્રીન દેખાશે? ચલો આ કલર કરીએ આજે. બરોબર. આ કલર કરીએ તો અહીંયા રાઈટ આન્સર આવશે કે ભાઈ ચંદ્રગુપ્ત બીજો. કેવું દેખાય છે? બરોબર. તો ચંદ્રગુપ્ત બીજો. બરોબર વિદ્યાર્થી મિત્રો. વ્યર્થ સિક્કાઓ. આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. હવે બોર્ડને આપણે લોક નહીં કરવું પડે. કેમ કે સિસ્ટમ સમજાઈ ગઈ આખી. બરોબર. ચલો સર્વપ્રથમ ગુજરાત ગુપ્ત વંશના શાસકોમાં કોણે જીત્યું હતું? સૌપ્રથમ ગુજરાત ગુપ્ત વંશના શાસકોમાં કોણે જીત્યું? તો વેન્યુગુપ્ત લખે છે, ચંદ્રગુપ્ત બીજો લખે છે, ચંદ્રગુપ્ત પ્રથમ લખે છે અથવા સ્કંદગુપ્ત લખે છે. ભાઈ સર્વપ્રથમ ગુપ્ત વંશના શાસકોમાં કોણે ગુજરાતને જીત્યું હતું આ ઉલ્લેખ છે. તો 13મા પ્રશ્નની અંદર આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત બીજો. બરોબર. ચંદ્રગુપ્ત બીજો રાઈટ આન્સર. ચલો આગળના પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ અને આગળનો આપણો પ્રશ્ન છે કે ભાઈ ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ કોણ હતા?
ચંદ્રગુપ્ત જે બીજો છે તેના રાજકવિ કોણ હતા? બરોબર, લખે છે ચંદરદાઈ, બીજો બાવરો, બરોબર, તાનસેન અને મહાકવિ કાલિદાસ. તો 14મા પ્રશ્નની અંદર જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો ભાઈ મહાકવિ જે કાલિદાસ છે, બરોબર, મહાકવિ કાલિદાસ છે તે ચંદ્રગુપ્ત બીજાના રાજકવિ હતા. બરોબર, ક્લિયર? આગળનો મુદ્દો જોઈએ. અમદાવાદ, ભુજ, બરોબર, અમદાવાદ, ભુજ, ભાવનગર અને વલભીપુર, મોરબી, જુનાગઢ, ખેડા અને આણંદમાંથી કયા ગુપ્તકાલીન શાસકના સમયના ચાંદીના સિક્કા મળી આવેલા છે? ચંદ્રગુપ્ત પ્રથમ, કુમારગુપ્ત પ્રથમ, રામગુપ્ત અથવા બૃહદગુપ્ત, કયા શાસકના સિક્કા મળી આવેલા છે? તો 15મા પ્રશ્નની અંદર ભાઈ કુમારગુપ્ત પ્રથમના સિક્કા જે છે તે અમદાવાદ, ભુજ, ભાવનગર, વલભીપુર, મોરબી, જુનાગઢ, ખેડા અને આણંદમાંથી મળી આવેલા છે. બરોબર, ચલો આગળના પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ. અને આગળનો આપણો પ્રશ્ન છે કે કુમારગુપ્ત પ્રથમ કયા નામે ઓળખાતો હતો? ચક્રપાલી, પુષ્યમિત્ર, તુષાસ્ક અથવા મહેન્દ્રદિત્ય? તો 16મો પ્રશ્ન અને રાઈટ આન્સર આવશે કે ભાઈ કુમારગુપ્ત પ્રથમને મહેન્દ્રદિત્ય તરીકે ઓળખવામાં આવતો હતો. કયા નામથી ઓળખવામાં આવતો હતો? તો ભાઈ તેને મહેન્દ્રદિત્ય તરીકે ઓળખવામાં આવતો હતો કુમારગુપ્તને. આગળના પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ. અને આગળનો આપણો પ્રશ્ન છે કે સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? સૌરાષ્ટ્રના સુબા તરીકે સુવિશાખની કરી હતી, ચક્રપાલીની કરી હતી, તુષાસ્કની કરી હતી અથવા કર્ણદત્તની નિમણૂક કરી હતી? તો 17મા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સુબા તરીકે તો કર્ણદત્ત આપણો જવાબ આવશે. કયો જવાબ આવશે? તો આપણો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો કે કર્ણદત્તની નિમણૂક કરી હતી. તો આ બંને પ્રશ્નો ક્લિયર છે. તો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે જો બંને પ્રશ્નો છે સ્ક્રીન ઉપર, લખે છે કે સ્કંદગુપ્ત સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી? ફરી વખત પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી મિત્રો. બરોબર, અહીંયા ફરી વખત આ પ્રશ્ન આવ્યો છે. બરોબર, આ કન્ફ્યુઝન પોઈન્ટ છે. અહીંયા 18મો અને 17મો પ્રશ્ન જે છે એ બંને પ્રશ્ન અહીંયા કર્ણદત્ત જવાબ આવવો જોઈએ. બરોબર, સૌરાષ્ટ્રના સુબા તરીકે પેલી સ્લાઇડમાં જોઈ લઈએ તો અહીંયા શું છે? સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક કરી હતી 17માં? તો ભાઈ ચક્રપાલી. બંને પ્રશ્નની અંદર ચક્રપાલી જવાબ આવશે. બરોબર, અહીંયા 17મા ની અંદર આ કન્ફ્યુઝન પોઈન્ટ છે, અહીંયા ચક્રપાલી જવાબ આવશે લગભગ. અને આગળનો પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ ચક્રપાલી ઓપ્શન નંબર જો 18માં ઓપ્શન નંબર છે અહીંયા, એટલે આ બંને પ્રશ્નો એક જ છે. બરોબર, 17 અને 18 જવાબ આવશે ચક્રપાલી. 19મા નંબરનો પ્રશ્ન કે સુદર્શન તળાવના કિનારે ચક્રધારી વિષ્ણુનું મંદિર કોણે બનાવ્યું હતું? ભાઈ સુદર્શન તળાવ, બરોબર, એની કિનારે વિષ્ણુ ભગવાનનું ચક્રધારી વિષ્ણુ મંદિર કોણે બંધાવ્યું હતું? કર્ણદત્ત, સુવિશાખ, તુષાસ્ક અથવા ચક્રપાલી? બરોબર, તો 19મો પ્રશ્ન અને એની અંદર જવાબ આવશે ચક્રપાલી. બરોબર, શું જવાબ આવશે? તો ચક્રપાલી. બરોબર, ચક્રપાલી. ચલો આટલે સુધીનો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો. 20મો પ્રશ્ન તરફ જઈએ. અને 20મો આજનો આપણો પ્રશ્ન છે કે ભાઈ ઈસવીસનની કઈ સાલમાં ગુજરાતમાં મૈત્રક સત્તાનો ઉદય થયો હતો? ઈસવીસન 447, 400, 420 અથવા 470? તો 20 ની અંદર આપણે લખીશું ભાઈ 470 ની અંદર. બરોબર, 470 ની અંદર મૈત્રક સત્તા. બરોબર, તો 470. આગળના પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો જઈએ. અને આગળનો આપણો પ્રશ્ન છે કે નદી કે વેદીના ચિહ્નો વાળા સિક્કા, નદી અથવા જે વેદી હોય, બરોબર, તેના ચિહ્નો વાળા સિક્કા કયા શાસકના સમયમાં જોવા મળ્યા હતા? તો કુમારગુપ્ત, સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત અથવા ચંદ્રગુપ્ત પ્રથમ? તો લખે છે નદી અને વેદી. બરોબર, નદી અને વેદી આ બે જ મુદ્દા આપણે યાદ રાખવાના. અને 21મા પ્રશ્નની અંદર ટીક કરવાનું રહેશે કે ભાઈ સ્કંદગુપ્ત કોના સમયમાં? તો નદી અને વેદીના ચિહ્ન વાળા સિક્કા તો સ્કંદગુપ્તનો સમય. આગળના પ્રશ્ન તરફ જઈએ. અને આગળનો આપણો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ગુપ્ત રાજાઓ કયા સંપ્રદાયના અનુયાયી હતા? વૈષ્ણવ, શૈવ, શાક્ત અને જૈન કયા સંપ્રદાયના અનુયાયી હતા? 22મો પ્રશ્ન. અને તેની અંદર રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો વૈષ્ણવ સંપ્રદાય. કયા ભાઈ? તો વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી હતા. હવે 23મા નંબરનો પ્રશ્ન જોઈએ
કયા રાજાના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન, બરોબર, ફહિયાન અથવા ફાહિયાન ભારતમાં આવ્યો હતો? લખે છે હર્ષવર્ધનનો સમય હતો, શ્રીગુપ્તનો સમય હતો, ચંદ્રગુપ્ત બીજાનો સમય હતો, અથવા ચંદ્રગુપ્ત બીજાનો 2 વખત ચંદ્રગુપ્ત બીજો છે, અહીંયા ચંદ્રગુપ્ત પ્રથમ કરી દેવાનું છે, બરોબર. ટાઈપિંગ થોડું થઈ ગયું હોય એવું, પણ અહીંયા આવશે ચંદ્રગુપ્ત પ્રથમ, બરોબર. અહીંયા આવશે ચંદ્રગુપ્ત પ્રથમ. હવે આ 4 ની અંદરથી કોણ એવો છે કે જેના સમયમાં ચીની જે યાત્રાળુ છે ફાહિયાન ભારતની અંદર આવ્યો હતો ભાઈ ફરવા માટે? તો રાઈટ આન્સર આવશે કે ભાઈ ચંદ્રગુપ્ત બીજો. કોણ હતો ભાઈ? કે ચંદ્રગુપ્ત બીજો હતો, એના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો ફાહિયાન આવ્યો હતો. આગળના પ્રશ્ન તરફ જઈએ અને આજનો આપણો 24મા નંબરનો પ્રશ્ન છે. કયો પ્રશ્ન છે ભાઈ? તો 24મા નંબરનો પ્રશ્ન કે ચીની યાત્રાળુ ફાહિયાને કયો ગ્રંથ લખ્યો હતો? કયો ગ્રંથ લખ્યો હતો? શી યુંગ કી, ક્વો ક્વો કી, ભારતીયન અને ઇન્ડિકા. તો ચીની યાત્રી ફાહિયાન તો વિદ્યાર્થી મિત્રો ક્વો ક્વો કી આ ગ્રંથ તેને લખ્યો હતો. આગળનો પ્રશ્ન જુઓ. ચંદ્રગુપ્ત બીજાએ લોહ સ્તંભનું નિર્માણ કઈ જગ્યાએ કરાવ્યું? ચંદ્રગુપ્ત બીજો અને પાછો લોહ સ્તંભ. કેવો સ્તંભ? તો ભાઈ લોખંડનો સ્તંભ. નિર્માણ ક્યાં કરાવ્યું? મહેરૌલી, બનારસ, મેરઠ અને ઉત્તર પ્રદેશ. તો ભાઈ અહીંયા રાઈટ આન્સર શું આવશે આપણો? તો મહેરૌલીના જંગલ. શું કહેવાય? આ તો જંગલ તો ખાલી બોલું છું. મહેરૌલીના જંગલ બહુ પ્રખ્યાત છે દિલ્હીની અંદર, બરોબર. મહેરૌલી દિલ્હીથી થોડું દૂર આવેલું છે મહેરૌલી, બરોબર. મહેરૌલીની અંદર ભાઈ લોહ સ્તંભ, ચંદ્રગુપ્ત બીજાનો લોહ સ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. આગળના પ્રશ્ન તરફ જઈએ. આજનો આપણો 26મા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ટિક કરી દેજો કે ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે ઓળખાતી નાલંદા વિશ્વવિદ્યાલય. ભાઈ આ નાલંદા વિશ્વવિદ્યાલય છે તેને ઓક્સફર્ડ ઓફ મહાયાન બૌદ્ધ તરીકે ઓળખવામાં આવતી હતી. અને નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોના સમયમાં થઈ હતી? કોના સમયની અંદર નાલંદા વિદ્યાલયની સ્થાપના? લખે છે સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત, રામગુપ્ત અથવા કુમારગુપ્ત પ્રથમ. તો 26મો પ્રશ્ન, અને આપણે બોલ્યા વગર ટીક કરી દેવાનું, કુમારગુપ્ત પ્રથમ, બરોબર. કુમારગુપ્ત પ્રથમ. ચાલો 27મો પ્રશ્ન જોઈએ. લખે છે કાર્તિકેય અને મોરની આકૃતિ, ભગવાન કાર્તિકેય અને મોરની આકૃતિ કયા શાસકના સિક્કાની ઉપર જોવા મળે? અશ્વનગુપ્ત, કુમારગુપ્ત, વિષ્ણુગુપ્ત અને સ્કંદગુપ્ત. તો 27મો પ્રશ્ન, અને અહીંયા રાઈટ આન્સર શું આવશે ભાઈ? ઉપર કુમારગુપ્ત છે તો અહીંયા પણ કુમારગુપ્ત આવશે, બરોબર. કુમારગુપ્તના સમયમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આગળનો અને 28મા નંબરનો આપણે પ્રશ્ન જોઈએ. તો તેની અંદર લખેલું છે કે ગુપ્ત વંશનો અંતિમ શાસક કયો? બરાબર, અંતિમ શાસક સ્કંદગુપ્ત, શ્રીગુપ્ત, ઘટોત્કચ અને વિષ્ણુગુપ્ત. ઘટોત્કચ અને વિષ્ણુગુપ્ત. તો ગુપ્ત વંશનો અંતિમ શાસક એટલે કે વિષ્ણુગુપ્ત, બરાબર. ગુપ્ત વંશનો અંતિમ શાસક એટલે વિષ્ણુગુપ્ત. આગળનો પ્રશ્ન છે કે ઈસવીસનની કઈ સાલમાં ગુપ્ત વંશની શરૂઆત થઈ હતી? બરાબર, ગુપ્ત વંશની શરૂઆત ક્યારે થઈ હતી? તો અહીંયા રાઈટ આન્સર આવશે ઈસવીસન 319. શું જવાબ આવશે? ઈસવીસન 319 ની અંદર ગુપ્ત વંશની શરૂઆત થઈ હતી. કોને હિન્દના નેપોલિયન તરીકે ઓળખવામાં આવે છે? ભાઈ હિન્દનો નેપોલિયન. ચંદ્રગુપ્ત પ્રથમ, બહુગુપ્ત, સ્કંદગુપ્ત અથવા સમુદ્રગુપ્ત. તો 30મો પ્રશ્ન છે ને જેની અંદર વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર લખીશું કે ભાઈ આ સમુદ્રગુપ્ત છે જેને હિન્દનો નેપોલિયન કહેવામાં આવે છે, બરાબર. હિન્દનો નેપોલિયન. આગળના પ્રશ્ન તરફ જઈએ. 31મા નંબરનો પ્રશ્ન છે આજે આપણી પાસે, અને લખેલું છે કે કવિ હરિસેન કોનો દરબારી કવિ હતો? ભાઈ શું લખેલું છે કે કવિ હરિસેન કોનો દરબારી કવિ હતો? હરિસેન. કુમારગુપ્ત, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત અથવા ચંદ્રગુપ્ત દ્વિતીય. તો કયો જે હરિસેન જે છે, બરાબર, કવિ કોના દરબારની અંદર શોભા વધારતો હતો? તો 31મો પ્રશ્નનો જવાબ આવશે સમુદ્રગુપ્ત. શું જવાબ આવશે? સમુદ્રગુપ્ત. તો આ 31 પ્રશ્ન પૂરા થયા આપણા. આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, અને પ્રશ્ન નંબર આવે છે 32 કે કયા શાસકને વીણા વગાડવાનો શોખ હતો? ભાઈ વીણા કોણ વગાડતો હતો? તો સમુદ્રગુપ્ત, રામગુપ્ત, શ્રીગુપ્ત અથવા કુમારગુપ્ત. તો 32 ની અંદર પણ જવાબ આવશે કે વીણા વગાડવાનો શોખ હતો ભાઈ સમુદ્રગુપ્તને. આગળ 33મા નંબરનો પ્રશ્ન છે ગુપ્ત વંશનો રાજ ચિહ્ન શું હતું? વૃષભ હતું, ગરુડ હતું, નંદી હતું કે કમળ હતું? કમળ.
તો ગુપ્ત વંશનું વિદ્યાર્થી મિત્રો 33મો પ્રશ્ન ને જેની અંદર જવાબ આવશે કે ગુપ્ત વંશનું રાજચિહ્ન હતું ભાઈ ગરુડ. શું હતું ભાઈ? તો ગરુડ તેનું વિદ્યાર્થી મિત્રો રાજચિહ્ન હતું. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે આપણી પાસે અને પ્રશ્ન નંબર 34 કે ગુપ્ત કાળની ભાષા કઈ હતી? મગધી, પાલી, સંસ્કૃત અથવા ગુજરાતી? તો અહીંયા રાઈટ આન્સર આવશે ગુપ્ત કાળની ભાષા ભાઈ સંસ્કૃત હતી. કઈ ભાષા હતી વિદ્યાર્થી મિત્રો? તો સંસ્કૃત. આગળનો પ્રશ્ન જોઈએ. 35મા નંબરનો પ્રશ્ન છે અને 35મો પ્રશ્ન છે આપણી પાસે કે મૌર્ય અનુમૌર્ય કાળની ભાષા કઈ હતી? મૌર્ય અને અનુમૌર્ય કાળ બરોબર બંનેની ભાષા કઈ હતી? સંસ્કૃત, મગધી, પાલી અને પ્રાકૃત. ગુપ્ત કાળની ભાષા તો ભાઈ સંસ્કૃત અને મૌર્ય અને અનુમૌર્ય કાળની ભાષા કઈ હતી? તો અહીંયા રાઈટ આન્સર આવશે પ્રાકૃત. બંને મુદ્દાને ક્લિયર કરજો બરોબર. અહીંયા જવાબ આવશે પ્રાકૃત. બંને મુદ્દાને આપણે ક્લિયર કરી અને આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે મારા વિદ્યાર્થી મિત્રો કે ચંદ્રગુપ્ત અને કુમારગુપ્ત પહેલાએ કયા પ્રકારના સિક્કા અમલમાં મૂક્યા હતા? કયા સિક્કા અમલમાં મૂક્યા હતા? અશ્વમેઘ સિક્કા, સોનતેલા, કાસારસણ અને વિદ્યાર્થી મિત્રો આકૃત. આ સોનતેલા અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ. 36મો પ્રશ્નને જવાબ આવશે એમણે અશ્વમેઘ સિક્કાઓ અમલમાં મૂક્યા હતા ચંદ્રગુપ્ત અને કુમારગુપ્ત પહેલાએ બરાબર. અશ્વમેઘ સિક્કા. આગળનો અને 37મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે. 37મો પ્રશ્ન અને 37મા પ્રશ્નની અંદર લખે છે કે 10 કુમારોના પરાક્રમોની કથા દર્શાવતું 10 કુમાર ચરિત કોણે લખ્યું છે ભાઈ? 10 કુમારોનો પરાક્રમ દર્શાવતું 10 કુમાર ચરિત કોણે લખ્યું છે? વિશાખાદત્ત, દંડી, કાલિદાસ અથવા અશ્વઘોષ? તો કોણ છે ભાઈ આ લખનાર? તો આ લખેલું છે 10 કુમાર. તો દંડી યાદ રહી જાય કે ના રહી જાય? કે ભાઈ 10 કુમાર તો દંડી યાદ રહી જાય ને? રહી જ જાય. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. સ્વપ્નવાસ વદતમ. સ્વપ્નવાસ વદતમ કોણે લખેલું છે? ભટ્ટી, વિશાખાદત્ત? આ કઈક કોઈ જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ટાઈપિંગ હોય તો જોઈ લેજો. આપણે તૈયારી કરે છે ને આપણે સમજીએ પણ છે કે વિશાખાદત્ત બરાબર. વિશાખાદત્ત થઈ ગયું છે, વિશાખાદત્ત થઈ ગયું છે પણ વિશાખાદત્ત. તો ભટ્ટી, વિશાખાદત્ત, પાણીની અને વિદ્યાર્થી મિત્રો ભાસ. તો અહીંયા 38મો પ્રશ્ન અને રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો ભાસ. સ્વપ્ન વાસ વદતમ એટલે કે ભાસ બરાબર. આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો અને આગળનો જે પ્રશ્ન છે આપણી પાસે લખે છે કે કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂતમ અને ઋતુ સંહાર વગેરે કોની કૃતિ છે? લખાય છે કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂતમ અને ઋતુ સંહાર વગેરે કોની કૃતિ છે? ઓપ્શન છે ભાસ, કાલિદાસ, દાંડી અને વિશાખાદત્ત. તો 39મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો અને એની અંદર આપણો જવાબ શું આવશે? તો ભાઈ આ કૃતિ કોની છે? તો કાલિદાસની છે. કોની છે? તો કાલિદાસની આ કૃતિ છે. કોની કૃતિ છે? તો કાલિદાસની. આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો અને 40મા નંબરનો આજનો આપણો પ્રશ્ન છે પંચતંત્ર કોના દ્વારા તૈયાર થયેલું છે? ભાઈ કયું તંત્ર છે વિદ્યાર્થી મિત્રો? તો કે પંચતંત્ર કોના દ્વારા તૈયાર કોના દ્વારા લખવામાં આવેલું છે? એટલે તૈયાર જ સમજી લો બરોબર. પંચતંત્ર કોના દ્વારા લખવામાં આવેલું છે? કાલિદાસ, ચાણક્ય, લોમેશ ઋષિ અથવા વિષ્ણુ શર્મા? તો 40મો પ્રશ્ન અને એની અંદર જવાબ આવશે કે ભાઈ વિષ્ણુ શર્મા બરોબર. પંચતંત્ર વિષ્ણુ શર્મા. 41મા નંબરનો પ્રશ્ન લખે છે મહાવીર ચરિત કોણે લખ્યું છે? ભાઈ આ મહાવીર જે ચરિત છે તે કોના દ્વારા લખવામાં આવેલું છે તેવું કહેવામાં આવી રહ્યું છે બરોબર. મહાવીર ચરિત કોના દ્વારા વિદ્યાર્થી મિત્રો લખવામાં આવેલું છે? તો ઓપ્શન છે કે ભવભૂતિ, કુમારદાસ બરોબર, બાણભટ્ટ અને વાલભટ્ટ. તો 41મો પ્રશ્ન જવાબ આવશે ભાઈ ભવભૂતિ આવશે. શું આવશે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ ભવભૂતિ દ્વારા મહાવીર ચરિત લખવામાં આવેલું છે. આગળના પ્રશ્ન તરફ જઈએ. ચલો માલતી માધવ કોણે લખ્યું છે? દંડી, ભાસ, ભવભૂતિ અને કાલિદાસ. માલતી માધવ કોણે લખ્યું છે બરોબર? માલતી માધવ, દંડી, ભાસ, ભવભૂતિ અને કાલિદાસ. અહીંયા પણ જવાબ આવશે ભવભૂતિ. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 42 ની અંદર પણ જવાબ આવશે ભાઈ કે ભવભૂતિ દ્વારા લખવામાં આવેલું છે. 43મો પ્રશ્ન જુઓ. 43મો પ્રશ્ન લખે છે કે ઉત્તર રામચરિત, આ તો મોડે હોવું જોઈએ બધાને. અહીંયા પણ આવશે ભવભૂતિ. શું આવશે? અહીંયા પણ ઉત્તમ રામચરિત કોણે લખેલું છે? તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 43 અને એની અંદર પણ જવાબ આવશે
ભવ ભૂતિ. ચલો બંને પ્રશ્નો આવી ગયા સ્ક્રીન ઉપર. કિરાતા જુર્નિયમ, બરાબર, કિરાતા જુર્નિયમ કોના દ્વારા લખવામાં આવેલું છે? અને નીચે છે કે શિશુપાલ વધ મહાકાવ્ય કોના દ્વારા લખાયેલ છે? શિશુપાલ વધ મહાકાવ્ય કોના દ્વારા લખવામાં આવેલ છે? અને કિરાતા જુર્નિયમ કોના દ્વારા લખવામાં આવેલ છે? બંને મુદ્દાને એકદમ સુપડા સાફ કરીશું. અહીંયા 44 ની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ભારવી. શું જવાબ આવશે? ભારવી. અને આ શિશુપાલ વધ તો કૃષ્ણ લખે છે, બરોબર. વિશાખા દત્ત માઘ અને ભારવી તો 45 ની અંદર આપણે લખીશું કે ભાઈ આ માઘ, બરોબર, કવિ માઘ તેમના દ્વારા લખવામાં આવેલું છે. ચલો જાનકી હરણ કોણે લખ્યું છે? કાલિદાસ, ભવભૂતિ, બ્રહ્મગુપ્ત અથવા કુમારદાસ? તો જાનકી હરણ 46મો પ્રશ્ન અને અહીંયા રાઈટ આન્સર આવશે કુમારદાસ. શું જવાબ આવશે? કે ભાઈ કુમારદાસ દ્વારા જાનકી હરણ લખવામાં આવેલું છે. કોના દ્વારા? તો કુમારદાસ દ્વારા જાનકી હરણ લખવામાં આવેલું છે. આગળનો 47મા નંબરનો પ્રશ્ન જોઈએ. 47મો પ્રશ્ન છે કે હર્ષચરિતના રચયિતા કોણ છે? ભાઈ હર્ષવર્ધન, યુએન સાંગ, બાણભટ્ટ અથવા વાઘભટ્ટ? તો 47 ની અંદર જવાબ આવશે હર્ષચરિત. અહીંયા હર્ષવર્ધન લખેલું છે પણ આપણો જવાબ છે બાણભટ્ટ. શું જવાબ છે આપણો જવાબ શું છે વિદ્યાર્થી મિત્રો? તો બાણભટ્ટ. આગળના પ્રશ્ન તરફ જઈએ ને 48મો નંબરનો પ્રશ્ન આવશે. હવે કયો પ્રશ્ન? તો 48મો લખેલું છે કે કાદંબરીના રચયિતા કોણ છે? ભાઈ આ પ્રશ્ન પૂછાયેલો છે 2 થી 3 પરીક્ષાઓની અંદર. કાદંબરી, બાણભટ્ટ, હર્ષવર્ધન, કાલિદાસ અથવા ભારવી? તો 48મો પ્રશ્ન અને લખી દઈશું ભાઈ તેના રચયિતા છે કાદંબરી બાણભટ્ટ. કોણ છે? કાદંબરી તો બાણભટ્ટ, બરાબર. કાદંબરી તો બાણભટ્ટ. આગળનો પ્રશ્ન જોઈએ 49મા નંબરનો પ્રશ્ન અને પ્રશ્ન છે કે મુચ્છ કટિકમ કોના દ્વારા લખવામાં આવેલ છે? કઈ છે? તો ભાઈ મુચ્છ કટિકમ કોના દ્વારા લખવામાં આવેલ છે? કાલિદાસ, વિષ્ણુ શર્મા, ભાસ અથવા શુદ્રક? તો કોના દ્વારા લખવામાં આવેલી છે? 49. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે મુચ્છ કટિકમ તો શુદ્રક. શું જવાબ આવશે? તો ડી નંબરનો ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ને અહીંયા આપણી પાસે આ જે પ્રશ્ન બને છે કે નીતિ શતકમ, બરાબર, નીતિ શતકમ કોના દ્વારા લખાયેલ છે? બરાબર, નીતિ શતકમ કોના દ્વારા લખાયેલ છે? ભવભૂતિ, ભર્તૃહરિ, ભારવી અથવા વ્યાસ? તો 50મો પ્રશ્ન અને એની અંદર રાઈટ આન્સર આવશે નીતિ શતકમ તો ભર્તૃહરિ, બરાબર, ભર્તૃહરિ એ જ છે ને? હા. ચલો 51મો પ્રશ્ન. મુદ્રા રાક્ષસ કોણે લખ્યું છે? ભાઈ મુદ્રા રાક્ષસ કોણે લખેલું છે? કૌટિલ્ય, દંડી, વિશાખા દત્ત અથવા પાણીની? તો 51 અને રાઈટ આન્સર છે વિદ્યાર્થી મિત્રો મુદ્રા રાક્ષસ, વિશાખા દત્ત. શું છે? વિશાખા દત્ત. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો 52મા નંબરનો પ્રશ્ન છે સ્ક્રીન ઉપર. લખે છે કે અમરકોશ, કેવો કોશ? અમરકોશ શેનો ગ્રંથ છે? વ્યુહ નીતિ, રાજનીતિ, કરનીતિ અથવા આપેલ તમામ? તો 52 અને જવાબ છે રાજનીતિ શાસ્ત્રનો કોર્સ છે અમરકોશ. કયો છે ભાઈ? અમરકોશ. 53મા નંબરનો પ્રશ્ન છે આપણી પાસે. સોરી, આગળ કરીએ જલ્દી. અષ્ટાંગ હૃદય કોના દ્વારા લખવામાં આવેલ છે? બરાબર, અષ્ટાંગ હૃદય કોના દ્વારા? વાઘભટ્ટ, ચણક, ભર્તૃહરિ, કુમારદાસ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 53મો પ્રશ્ન અને રાઈટ આન્સર આવશે વાઘભટ્ટ. શું જવાબ આવશે? વાઘભટ્ટ, બરાબર, વાઘભટ્ટ. 2 પ્રશ્નો બચ્યા છે આજના વિડીયોના. બ્રહ્મકૂટ સિદ્ધાંત, બરાબર, કેવો સિદ્ધાંત? તો બ્રહ્મકૂટ સિદ્ધાંત કોના દ્વારા લખાયેલ છે? ભાઈ બ્રહ્મકૂટ સિદ્ધાંત વાઘભટ્ટ, ભારવી, હર્ષવર્ધન અથવા બ્રહ્મગુપ્ત? તો બ્રહ્મકૂટ સિદ્ધાંત કોના દ્વારા લખાયેલ છે? 54 વાઘભટ્ટ, ભારવી, હર્ષવર્ધન અથવા બ્રહ્મગુપ્ત? તો અહીંયા બ્રહ્મકૂટ સિદ્ધાંત તો જવાબ આવશે 54મો પ્રશ્ન છે એનો જવાબ આવશે બ્રહ્મકૂટ તો બ્રહ્મગુપ્ત જ આવશે, બરાબર, બ્રહ્મગુપ્ત. 55મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન, બરાબર, નંદ વંશના નાથની કથા, બરાબર, નંદ વંશના નાથની કથા, ચંદ્રગુપ્ત મૌર્ય, કૌટિલ્યના વિજયની કથા ધરાવતું નાટક એટલે શું? બરાબર, સમજો, પોઈન્ટ જુદા કરી આલો. તો નંદ વંશના નાથની કથા, ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યના વિજયની,
બરોબર. કથા દર્શાવતું નાટક એટલે અર્થશાસ્ત્ર, મુદ્રા રાક્ષસ, કુમાર સંભવ અથવા મુચ્છ કટિકમ. તો અહીંયા રાઈટ આન્સર શું આવશે આપણો? મુદ્રા રાક્ષસ. તો વિદ્યાર્થી મિત્રો આ મહત્વપૂર્ણ પ્રશ્નો તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. જો વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત.